ભરૂચના જૂના તવરા ગામે દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી રાત્રિના સમયે દીપડો ગામના ચોવારાવાડામાં ઘૂસી ગાયના નાના વાછરડા ઉઠાવી જતો હોવાની ઘટનાઓ સામે આવી છે. દીપડાના સતત હુમલાઓને કારણે ગામના પશુપાલકોમાં ભયનો માહોલ છે અને પોતાના પશુઓને રક્ષણ માટે તેઓ રાતભર ઉજાગરા કરી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા ચોવારાના વાડામાંથી દીપડો વાછરડાનું બચ્ચું ઉઠાવી ગયો અને નજીકની જાડી જાગલામાં તેને ફાડી નાખ્યું, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહે વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને ગામમાં 2 કરતાં વધુ પાંજરા મૂકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી. ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.